પૂછો વાંકડી આન માથે પાઘડી આન દેને ખંભે ખંતી લોખે જેના રાગમાં રોજી ઘોડી રમતી અરે રે ઈ મારા ભોળા દ્વાળા શ્રી दला हमें डगला भरे हे मारा भोला डलाई भड़वी जय हो परसा दिए आखू जगत 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 पूजे ने परसा दिए ओ यमे तो आदर छे थोड़ा बाप चल चल नारी कने छुपे नहीं पीछ दिखायो ये कवि रंग कहे तू सुन शायद वर कर्म छुपे नहीं भभूत लगायो नी कर्म छुपे नहीं भभूत लगायो अथे तीर बंधु का निशान नहीं चुका अथे तीर बंधु का भूखा जे रणे जड़े हे मैदाने मरवा ये मसरा वरवा मर्द कसूमल रंग चढ़े राजा जी मर्द कसूमल रंग चढ़े तेजा जी मर्द कसूमल रंग चढ़े झाला मजा बोलू छू भाई राजू भाई खाऊ हारू बोलू भाई रावळदेव हाँ दादा हूँ करीने तो बात करतो नहीं भाई हाँ दादा पण तरगरा 12:40 ना टकोरे बोल्यो तो भाई कई थई गयो दादा के जो 4 वागे ने भाई अने यमराज ने उभो राख्यो ने आयो छुं जो आ ना बने मन धर्म ना कहता भाई ये दादा એટલે જગત કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ અને આ વિક્રમસિંહ નો દીકરો જે બોલે એ બનાવે છે ભાઈ રાવળદેવ જગતના રૂપિયા પૈસા માલ મિલકતની કિંમત હશે ભાઈ કા દાદા અને આ વિક્રમસિંહ દીકરાની ના વ્યાજ ને એ દાદા વધુ તો બોલતો નહીં ભાઈ ગોવિંદબા ચારણ ગઢવીની આબરૂ ઢાંકો હાટો ખપી ગયેલો ધર્મ શું ભાઈ જય દાદા શું કહું ભાઈ હા દાદા અને હજુ પરગડામાં કોઈ આવો ભાઈ
સાહેબ મિલકતને તાળું નહીં મારતો ભાઈ. હા દાદા 10 કિલોમીટર સેટું હાલવું પડે ભાઈ. હું કરીને તો વાત કરતો નહીં ભાઈ ગોવિંદભા. હા દાદા અને હું ભગવાન છું આવું કહેતોય નહીં ભાઈ. હા દાદા પણ માણાના વેહે આવ્યો તો ભાઈ. અને એ ગઢવીનો પોકાર સાંભળીને કે વેતરે જેલો ધર્મ છું ભાઈ. હા દાદા ગોવિંદભા 5 હાથ તો ઠીક ભાઈ, 17 ને ભોમાં ભંડારી નાખ્યા હોય એ મરદ છું ભાઈ. અને 5 વર્ષથી જે બોલ્યો એ બનાવી આલ્યું છે ભાઈ. કદાચ 500 ગૌ જતા રહો ને ભાઈ, મારા ધર્મનો કોઈ વ્યવહાર નહીં ને આઠાનો મારો કાણિયો પૈસો ખીચામાં નાખવાનો નહીં ભાઈ. શું કહું ભાઈ? અને આજ ગોવિંદભા અહીં આ ફરસન અહીં આ ફરસન એ કહેવા ન આવ્યો ભાઈ. નકર લોકો માંડવા નાખી નાખીને થાકી જાય, હું ના આવું ધૂણવા ભાઈ. શું કહું ભાઈ? એટલે જેની પેઢીની પુનઃ છે, શું કહું ભાઈ? પિન્ટુભાઈ એ વધાવામાં હાથ બન્યા છે ભાઈ. આ લીમડા વાળીની કદાચ હરખની હેલી સડી છે ભાઈ. શું કહું ગોવિંદભા? આ કુટુંબમાં આ પરિવારમાં કદાચ 10 વચન આપીશ ભાઈ, અને એક વચન માગવા આવ્યો છું ભાઈ કે મને ના પાલવન ભાઈ. એ ખાતા પીતા ને જો દુનિયા યાદ રાખે એવું નજરાણું ના બનાવું તો હું ધર્મ મટી જાઉં. શું કહું ભાઈ? અને મારું બોલેલું કોઈ દી ભૂમિ મારો રામ નહીં પડવા દે ભાઈ. વગાડજો રાવળદેવ ભાઈ. પોતાની હાટું તો રાવળદેવ હવ જીવે ભાઈ. હા દાદા એ સમય વધુ યાદ કરવા માંગતો નહીં ભાઈ. પણ જ્યાં જો ત્યાં થોડું થોડું ભાઈ એ જમાનાની વાત માંડું છું ભાઈ. શું કહું ગોવિંદભા? એ ચારણની દીકરીને મારા આંખની ઓળખાણ નથી ભાઈ. શું કહું ભાઈ? પણ એને મારો પહેરવેશ જોયો ભાઈ, અને રાજપૂત સિવાય બીજું કોઈ હોય નહીં ભાઈ. અને રાવળદેવ જો મારા પરગડામાં કદાચ પાલવે જાલન ભમા ના ભંડાર દઉં તો ગંગાબાનું ધવલ ના એટલે જગતના રૂપિયા પૈસા મિલકત કમાવાનું શીખવાડવા ન આવ્યો ભાઈ. ગોવિંદભા, પરવીનભાઈ, પોતાની હાટું તો હવ જીવ હશે ભાઈ. અમારા જેવું જીવતા ના આવડે ને કઈ નહીં ભાઈ. પણ જો મરી જતા આવડે ને તો જગતના સલામ ભરવી પડે ભાઈ. મોજું તો મરણની લીધી રે, તોય રે સલામ નો કીધી રે. અને હજી ખડકે જેની ખાંભ્યું યણડમ, ખડકે જેની ખાંભ્યું યણડમ, ભોળાદ ગામે
દર્શન કરતા દુઃખ મટે જેના દર્શન કરતા દુઃખ મટે કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે હા નટુબા ગોવિંદબા વધુ તો બોલતો નહીં ભાઈ. હા દાદા અને ચારે મલકથી ભાઈ 18 વરણ આવી છે ભાઈ. શું કહો ભાઈ? 4 દી લગીન તો કદાચ ગોવિંદબા પોસા ગાડીઓ લઈને ફરતો હતો ભાઈ, પણ આજ હોવા લઈને આવ્યો છું ભાઈ. એટલે આ ભાડું ભરીને ઊભું કરેલું માણા નહીં ભાઈ. આ વિક્રમસિંહના દીકરાની કમાણી એવી બોલે છે ભાઈ. અને જગત કે એવું નહીં 2 મહિને થઈ છે ને 3 મહિને થઈ છે ભાઈ. જે દાડા આંગળી ઝાલ્યો ને તેથી સારું થાય, નકર મારો પગ ના પડે ભાઈ. શું કહો ભાઈ? એટલે કોઈ ધૂણીને દારો દીધો નહીં ભાઈ. અને ગોવિંદબા જે હિસાબ લેવાનો બાકી રેટ મેલાય નહીં હો ભાઈ. વધુ તો કહેતો નહીં રાવળદેવ, પણ બાલ પરગડું ભટકી ભટકી નકળાઈ ચલો ધરમ શું હો ભાઈ. જગત તો કદાચ એવું કે આંગળી કરે ને હાથનો હિસાબ લે. વિક્રમસિંહ નો દીકરો ચકડા ખેંચી લે. ખૂબ મજા બોલું છું ભાઈ. રાવળદેવ વગાડજો ભાઈ, આજ ખૂબ બોલવું છે ભાઈ.